મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચિંતન શિબિરના પ્રારંભ પહેલા શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા. રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરમાં સહભાગી થવા સોમનાથ પહોંચેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવપૂર્વક પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી સોમેશ્વર પૂજા કરી હતી. સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જેડી પરમાર અને સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈએ મુખ્યમંત્રી શ્રીનું પુષ્પગુચ્છ વડે સ્વાગત અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને ગંગાજળ અભિષેક કરી શ્રી સોમનાથ મહાદેવની પૂજા સામગ્રી અને પુષ્પમાળા અર્પણ કરી હતી. મુખ્યમંત્રી શ્રી સાથે વન અને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ શ્રી સોમનાથ મહાદેવની સોમેશ્વર પૂજા કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી અને રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી શ્રીએ સોમનાથ ટ્રસ્ટના માહિતી કેન્દ્રમાં પ્રસારિત થનાર શ્રદ્ધાળુઓ માટેની ઇન્ફોર્મેટિવ ડોક્યુમેન્ટરીનું વિમોચન પણ કર્યું હતું. મંત્રીશ્રીઓએ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું. ગીર સોમનાથ તારીખ 22 ચિંતન શિબિરના બીજા દિવસના પ્રારંભે મંત્રીમંડળના સભ્યોએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કરવા સાથે ધન્યતા અનુભવી હતી. આ સાથે ચિંતન શિબિરના સૌ સહભાગીઓએ પણ ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, રમેશ સત્યની સાથે.